ભેદભાવ રાખવો જ ના જોઈએ. એટલે વિજયભાઈની જે વાત છે ડોક્ટરની, એ અમારા પ્રમુખ છે. હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું, પણ મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલુ છું એ પદ્ધતિ ચાલે. હવે ધારો કે રોડ હોય ખાડાવાનો, ત્યારે હું સૂચન મૂકું, ભાઈ આ રોડ મૂકવાનો ના રોડ બનાવવાનો. ઘણા લોકો એ વખતે મને કહે કે આ રોડ નહીં બનાવવાનો, અહીં મુસ્લિમ રહે છે, અહીં ફલાણા રહે છે, આપણાને વોટ નથી હાલતા. ત્યારે હું એમને કહું કે જો ભાઈ તઈ ખાડા હશે, તઈ પાણી ભરાશે, તઈ મચ્છર થશે. આ મચ્છરને કેટેગરી કે એનો એરિયા નથી હોતો, એ મુસ્લિમોને જ કહીશે કે આપણાને નહીં કહીએ એમ કહીને હું સમજાવું કે ભાઈ આપણા એરિયામાં એ ઉડતું આવી જશે ના આપણાને કહીશું. એટલે બધા મારી વાતને સંમત થાય ને રોડ થવા દે. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમે લોકપ્રિય કાર્ય થઈ જાઓ, લોકપ્રિય થવા માટે તમારા સમાજના કોંગ્રેસ વાળાના કામ હું કરતો આવ્યો છું. ખુલ્લે આમ કહું ને બધા મારી કાર્ય પદ્ધતિ જાણે છે, મારા કોર્પોરેટરો જાણે છે, મારા બધા જાણે. કારણ શું છે, આમાં કોંગ્રેસ કે ભાજપના જીતવા લડાઈ ચાલતી હોય, ઇલેક્શન ચાલતું હોય તારે લડાઈ ખરી. ભાઈ ઇલેક્શન પછી કે પછી કોઈ લડાઈ નહીં. તારે આપણે માનવતાની દ્રષ્ટિએ આપણે કામ કરવું પડે. એક તરફથી તમે સૌનો સાથ સૌનો વિકાસની વાત કરો છો અને બીજી તરફ તમે મતદારોને ગભરાવાની વાત શરૂ કરી દીધી. કારણ કે 2026ની કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ભારતીય જનતા પાર્ટીને વડોદરામાં પણ હાર દેખાઈ રહી હોય એવું લાગે છે. અને હું ફરી વખત કહું છું કે અયોધ્યા વાળી ના થાય એનું આ અહંકારી નેતાઓ ધ્યાન રાખે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે તાનાશાહ જે લેવલ ક્રોસ કરી ગયું છે કે હવે તમે મતદારોને ધમકી આપવાની શરૂ કરી છે, મતદારોને ગભરાવાની વાત કરી છે, એ ક્યારે પણ સાચી નહીં લેવાય. વસ્તુ બહુ સ્પષ્ટતાથી આપણે કહેવી જોઈએ કે 2019ની વાત કરીએ, 2020ની કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરીએ, 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે 2024ની આ વખતની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું, અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય, અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ વખતની આપણે વાત કરીએ તો ભલે ઇલેક્શનમાં વોટિંગ ઓછું થયું, પરંતુ સમગ્ર ગુજરાતમાં બધા જ મહાનગરોમાં સૌથી વધારે વોટિંગ જો થયું હોય તો વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થયું છે. હમણાં જે નવી નીતિ બનાવી છે બાળકોની સ્કૂલમાંના સંદર્ભમાં, એમાં 25-50 લોકો મળવા માટે આવ્યા. બેઠા હતા ને પાછું એક ત્રીજું ટોળું આવ્યું કાર્યાલય પર, એમની હાજરી જ હતી. તરસાલી વિસ્તારમાં રાતના સમયે કોર્પોરેશનની ટીમ જઈને ત્યાં જેસીબીથી જે મકાનો જર્જરિત છે, મકાનો તોડવાની કામગીરી માટે આવેલા, એ લોકો રજૂઆત માટે આવેલા. સરકાર છે પોતાના નીતિ નિયમ પ્રમાણે કામ કરે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિને આ બધા લોકોની જ્યારે રજૂઆત આવે ત્યારે સાંભળવી જ પડે. રજૂઆત સાંભળવી પડે એટલું જ નહીં, આ રજૂઆતમાં જે યોગ્ય થાય એ પ્રકારનો નિર્ણય લોકોની સાથે લઈને લેવો જ પડે. આજે આપણે એવું કહીએ કે ભાઈ મકાન જર્જરિત છે, 3 મહિના પહેલા, 6 મહિના પહેલા તમને નોટિસ આપી છે ને હવે આજે તમે મકાન ખાલી નહીં કરો તો તોડી નાખે. કહેવાનું બહુ સહેલું છે. 400 કુટુંબો ત્યારે છે, રોડ ઉપર એમને લઈ આવ્યા પછી એ કુટુંબો ક્યાં જાય? આપણે કાર્યકર્તા તરીકે, નેતા તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમની જગ્યા પર આપણી જાતને જોઈને પછી નિર્ણય કરવાની જરૂરિયાત છે. અને એટલા જ માટે વડોદરામાં આવી સંવેદનશીલ પ્રતિનિધિઓ છે, સંવેદનશીલ વડોદરા શહેરનું નેતૃત્વ છે, ત્યારે